હાથમાં ચપ્પુ તમને બતાવું, કોઈ દૂરથી એમ જ લાગે કે આ ચપ્પુ છે અને એ ચપ્પુ કદાચ કોઈકને મારશે તો એ મારી નાખશે. પણ મિત્રો, એ ચપ્પુની ધાર ન હોય તો એ ચપ્પુનો કોઈ જ મતલબ નથી. અથવા લાકડાની તલવાર તમને આપી દેવામાં આવે અને લડો મહારાણા પ્રતાપની જેમ, બિરસા મુંડાની જેમ, તો લડી શકાશે? બિલકુલ નહીં. તો મિત્રો, શિક્ષણને ખરેખર અસરકારક બનાવવા માટે આપણા વિદ્યાર્થી મિત્રો જે શિક્ષણ લે છે એ પૂરતું નથી. એ સિવાયના આપણા ભૌગોલિક ઇતિહાસને આજે આપણે વાત કરીએ છીએ કે ભારત દેશનો મૂળ માલિક એટલે કોણ? આદિવાસી. બેશક આદિવાસી છે. એક વાર નહીં, 1000 વાર બોલીએ તો માત્ર મૂળ નિવાસી એટલે કોણ? માત્ર આદિવાસી. બિલકુલ સાચી વાત છે. પણ જ્યાં સુધી એ ભૌગોલિક ઇતિહાસ આપણે ન જાણીએ ત્યાં સુધી આપણી અસ્મિતા જાગવાની નથી. આપણે કોઈકનામાં જગાડી શકવાના નથી. બીજી વાત કરીએ સામાજિક રીતે, તો સામાજિક રીતનો જે ઇતિહાસ આપણો છે એ ઇતિહાસને જ્યાં સુધી એ ઇતિહાસનો ઐતિહાસિક વારસો ન જાણીએ ત્યાં સુધી એ સામાજિક રીતે ઐતિહાસિક રીતે આપણી અસ્મિતા જાગવાની નથી. સામાજિક એટલે એની અંદર સંસ્કૃતિ આવી જાય, સભ્યતા આવી જાય અને આપણી આગવી ઓળખ પણ આવી જાય. અને ભૌગોલિક રીતે જોઈએ તો આજે આપણે 4 રાજ્યોમાં વહેંચાયેલા છીએ. અને એટલા માટે વાત કરીએ છીએ આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની. બેશક વાત સાચી છે. પરંતુ આઝાદીના સમયે કેટલાક નાલાયક નફ્ફટ નીચ નેતાઓએ આપણને 4 ટુકડામાં વિભાજિત કરીને ભૌગોલિક રીતે, સામાજિક રીતે વિભક્ત કરી દીધા છે. અને આજે આપણે કેટલાક નાલાયકો પણ વિભક્તિ કરીએ છીએ. વિભક્તિ એટલે બીજાની ભક્તિ. વિભક્તિ એટલે બીજાની ભક્તિ. આપણે આપણા પૂર્વજોની, પુરખાઓની, બાપ દાદાઓની એની આપણે ભક્તિ કરવી જોઈએ. બીજા કોઈની ભક્તિ કરવાની આપણને જરૂર નથી. અને એટલા માટે આપણને પ્રકૃતિ પૂજક કહેવાયા છીએ. એટલા માટે આપણને ધર્મપૂર્વી કહેવાયા છીએ. ધર્મપૂર્વી એટલે ધર્મ સાથે કોઈ જ લેવા દેવા નથી આપણા. ધર્મનો શબ્દનો અર્થ આપણે જાણવાની જરૂર જ નથી. સાવ સાચી વાત કરો, મારી વાત ઘણાને નહીં ગમે, પણ ભગવાન શબ્દ પણ આપણા માટે ઉચિત નથી. ભાગ એટલે પવિત્ર અને વાન એટલે ધારણ કરવું. શું કામ ભાઈ? બીજાનું આપણે ધારણ કરવું નથી. મારા બાપ દાદા નાગા, લુચ્ચા, લબાડ, કપડા વગરના જંગલી, જેને જે ગણવા હોય એ ગણો, પણ મારા પૂર્વજો છે એ બીજાની રીતે કદાચ નાગા, પોગા, માંસ, મચ્છી, દારૂ, તાળી પીવાવાળા હોય તો જાય તેલ લેવા. તમારા કોઈ એવા તમે જેને ભગવાન માનો છો એવા ભગવાનની મને કે અમારા સમાજને જરૂર નથી. ત્રીજી વાત આવી છે ભૌગોલિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે. તો ફરીવાર દોહરાવું છું, જ્યાં સુધી આપણે આપણા પૂર્વજોનો ઇતિહાસ, ભૌગોલિક ઇતિહાસ ન જાણીએ ત્યાં સુધી આ ચિંતન શિબિરનો કોઈ જ મતલબ નથી. ચિંતન શિબિરમાં એક જ મિનિટ કે આટલી મહેનત કરીએ છીએ. આટલું મંડપમાં આટલા કાર્યકર્તાઓને ફોન કરીએ છીએ, આટલા રૂપિયા નાખીએ છીએ. બેશક સારામાં સારી વાત છે. પરંતુ એ કાર્યક્રમ સમયસર શરૂ થઈ જાય, સમયસર વક્તાઓ પોતાનું વક્તવ્ય પૂરું કરી દે. જોકે અપવાદરૂપ ભૂમિ છું, એટલે એ સમયસર જે રીતે થઈ જાય તો સારામાં સારું. બાકી આપણે આપણો વિસ્તાર છોડવો નથી. જંગલોને ખટારાઓમાં ભરાઈને જતા મેં જોયું છે. આ મારી સગી નજરોએ આપણા જંગલોને ખટારામાં ભરાઈને શહેરો તરફ, કારખાનાઓ તરફ જતા મેં જોયા છે. અને એ પીડા આજે મને
છે. કેવડિયા હોય, વેદાંતા હોય, જ્યાં હોય ત્યાં માત્ર આદિવાસી જ વિસ્થાપિત થાય છે. શું કામ? તો કે આ વિસ્તાર જ આદિવાસી છે, એટલે કોણ વિસ્થાપિત થાય? તો કે આપણે જ થવાના. પણ એના માટે જ્યાં સુધી આપણે રાજકીય રીતે નહીં લડીશું, તલવારથી લડવાનું છે. લાકડાની તલવાર નહીં, ધાર કાઢેલી તલવારથી લડવાનું છે. કાયદેકીય રીતે લડવાનું છે. બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ, જયપાલસિંહ મુંડાની વાત કરીએ, તો એમણે આપણને જે કલમો આપી છે એ કલમોના માધ્યમથી આપણે લડવાનું છે. કોઈ એમ કહેશે કે મહાત્મા ગાંધીજીએ અહિંસાનો સિદ્ધાંત આપેલો છે. મિત્રો, અહિંસાનો સિદ્ધાંત જો આપણને અત્યારે કોઈ સમજાવે અને એક શિક્ષક તરીકે હું તમને સમજાવું તો હું મૂર્ખ ગણાવું અથવા નાલાયક ગણાવું. દરેક જગ્યાએ અહિંસા કામ આવતી નથી. અને એટલા માટે જ્યાં જરૂરી છે, જ્યાં જે રીતની જરૂર છે તે જ રીતે આપણને લડવું પડશે રાજકીય રીતે. એટલે આપણી રાજકીય ઓળખ ઉભી કરવા માટે પણ જે ગણો એ રાજકીય વાત, તો એવી કોઈ પાર્ટી આપણે ઉભી કરવી જ પડશે. હાલના તબક્કે આપણે ભીલ મુક્તિ મોરચાના નેજા હેઠળ લડત કરીએ છીએ અને લડતા રહીશું. અંતમાં વિશેષ છે ન કહેતા ફરી એકવાર આપને જય જોહાર અને જય આદિવાસી સાથે અસ્તુ. આભાર. ધન્યવાદ કમલેશભાઈ ચૌધરી કે જે આપણને ખૂબ સુંદર અને ઊંડાણપૂર્વકની માહિતી આપી. તમામ ગણવીરોને વિનંતી છે કે આપણી વચ્ચે